તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામકાજ અધવચ્ચે જ અટકી ગયું છે। નર્મદા ડ્રીમ સાઇટ ઉપર સાધુ ટેકરી પર આકાર લઈ રહેલા સરદાર વલ્લભભાઈ પટેલના 182 મીટર ઊંચા સ્ટેચ્યુનું કામ L&T કંપની દ્વારા થઈ રહ્યું છે, પરંતુ છેલ્લા અઠવાડિયાથી સ્થાનિક કામદારોને છૂટા કરીને ગુજરાત બહારના કામદારોને લેવામાં આવતા L&T કંપની અને કામદારો વચ્ચે વિવાદ થતા આજે સવારથી જ 700 જેટલા કામદારો હડતાલ પર ઉતરી ગયા છે, જેને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામકાજ બંધ થઈ ગયું છે। હજુ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેક્ટ પ્રારંભિક તબક્કામાં છે, એવામાં કામદારોની હડતાલને કારણે તેનું કામ ખોરંભે ચડ્યું છે। 4 વર્ષથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પૂર્ણ કરવાની જાહેરાત કરાઈ છે, જેમાંથી 1 વર્ષ કરતાં પણ વધુ સમયગાળો વીતી ચૂક્યો છે અને કામકાજની ગતિ જોતા તે નિયત સમયમાં પૂર્ણ થાય તેવી શક્યતાઓ ઓછી જણાય છે। એવામાં કામદારોની હડતાલે કામકાજ પર બ્રેક લગાવી દીધી છે। અમારા જે લોકલ માણસો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બને છે તેના અમારા જે લોકલ માણસો ખરેખર લેવાવા જોઈએ તે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કરોડો રૂપિયા ખર્ચાય છે, છતાં પણ અમારા અહીં લોકલ માણસો લેવાતા નથી। જ્યાં સુધી આ અમારા માણસો બધા બહાર છે એ નહીં લેવાય ત્યાં સુધી અમે આ કામ બંધ કરાવીશું।